ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી મળી આવ્યા છે। જંગલમાં ઈટવા ઘોડી વિસ્તારમાંથી મળી છે લઘુ મહંતની ભાળ। 3 દિવસની શોધખોળ બાદ પોલીસને મહાદેવ ભારતીનો પત્તો લાગ્યો। મહાદેવ ભારતી હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હાલ મહાદેવ ભારતી બાપુની તબિયત સ્થિર છે। બાપુની તબિયત સારી થતાં પોલીસ વધુ તપાસ કરશે। આશરે 300 લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઈટવા ઘોડી પાસે કાળભૈરવ મહાદેવ મંદિરની આસપાસથી એમને શોધી કાઢેલ, જેમાં એમને ડિહાઇડ્રેશન થયેલાનું પ્રાથમિક અમને જાણ થતાં તાત્કાલિક અમે એમને સારવાર માટે અહીંયા હોસ્પિટલ ખસેડેલ છે। બાપુ હાલ સ્વસ્થ છે અને એમની સારવાર ચાલુ છે। तो जूनागढ़ महादेव भारतीना सिविल होस्पिटलમાં સંતોએ ખબર અંતર પૂછ્યા। હરિહરાનંદજી તથા ઇન્દ્ર ભારતી બાપુએ તેમના ખબર અંતર પૂછ્યા। તમામ સાધુ સંતોએ પોલીસ વિભાગનો આભાર માન્યો। તેઓની તબિયત સારી થયા બાદ વધુ વાતચીત કરવાનું જણાવ્યું। હું પહેલાં તો પોલીસ ડિપાર્ટમેન્ટને હું ધન્યવાદ આપું કે જે 5 દિવસથી આજે સતત 400થી 500ની પોલીસ ટીમે બહુ મહેનત કરી અને આજે સવારે 10 વાગે નળપાણીની ઘોડી પાસેથી પ્રભુ મળી આવ્યા હતા અને આજે થોડી એની તબિયત ના તંદુરસ્તીના હિસાબે હજી કોઈ પણ જાતનું અમે એની સાથે વાર્તાલાપ કર્યું નથી અને વાર્તાલાપ કર્યા પછી જે કાંઈ છે એ આગળ આપને જણાવશું। મારા શિષ્ય મહાદેવ ભારતી 4-5 દિવસથી આશ્રમ છોડીને જતા રહ્યા હતા, તો પોલીસ તંત્રએ એટલી બધી મહેનત કરી અને એની જંગલમાંથી આજે પાછા મળી આવ્યા છે, તો હું તંત્રનો, પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને હવે વાત